આ મંદિરે જવાથી તમારું ધારેલું કામ થઈ જાય। હેલો ગાઈસ, કેમ છો બધાને? જય રમાધણી। આપણો ઘણા દિવસે વ્લોગ આવી રહ્યો। આ બાજુ વેલો છોકરો મસ્તી કરેલા છે। પહોંચી ગયા રોડ અને આ બંકાન તો તમે ઓળખતા જ હશો। હારા હારા સાહેબોને ગોટા વાળી દીધા। શિવરી આવી શિવરી પાસે બના નદી આવી કોરે કોરી જાય છે। ઘર ભેગું થાને ભાઈ। આગળ જતા બે વડલા વાળું સ્ટેશન આવે છે, ક્યાં ગામનું છે કોમેન્ટ કરજો। મને સાઈડમાં બેહાડીને બાપજીએ લઈ લીધી રિક્ષા। એમાં દેજો થોડીક વાર રહીને પહોંચી ગયા પાટણના ગેટ અને બગીચો આવી ગયો ને આપણી રફતાર સાઈડમાં કરીને આપણે લેવાનો તો કનૈયામાંથી થોડોક સામાન થોડોક લીધો પણ 10-12 હજારનું બિલ બન્યું। રિક્ષા વાળા તો બધા દેખાય કોહિનોરની બજારમાં। આ બાજુ અમારે બાપજી શું કરાવતા હતા? તમારી તૈયારી છે તો પછી રાણાની રીતે રાતનું હવળું આખું તો આવું થાય। એમાં દેજો આ હનુમાનનો ચમત્કાર તો હોય ને તો મંદિરે આવવું પડે ને શનિવાર હતો એટલે આપણે હનુમાનના દર્શન તો કરવા જ પડે। શનિવારના દાડે પબ્લિક કેટલી જાય છે ઈ જુઓ ને શનિવારના દાડે તો મેળા જેવું હોય છે ને આ છે હનુમાનનું મંદિર। હનુમાનના દર્શન કરે પહેલા કહી દીધું પોst શનિવાર ભરો ને તમારું ધારેલું કામ થઈ જાય। તમને વિશ્વાસ ના આવતો હોય તો ના તો તમને માણસો કોમેન્ટ કરી દીધું તો હવે હનુમાનના દર્શન કરાવી નાખું એટલે લાઈક કોમેન્ટ શેર કરતા હો। આ મંદિર કયા દેવતાનું છે તમારે કોમેન્ટ કરવાનું છે ને ચા અને પાણીની સેવા ફૂલ ચાલુ હોય છે ને આ છે વર્ષો જૂનો વડલો ને તમને બ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરીને લાઈક ફોલો કરતા જાજો।